પૂર્વ માટે છે કે જાગવા માટે વૈરાગ્ય કરતા કહ્યું છે કે મન પ્રિય દ્રષ્ટિ આવશે પલાય મનની ચિત્ત વિચરણ હોય તેમની જરા અણુલપડા લોકો જરા અમતું હોય માં સૂર્ય દ્રષ્ટિ હવે આસવાદ પાંચ કરોડના હીરાના પેટે તમારા અંદરના કોળ ખીચામાં હોય અને રાતના 12 વાગે રસ્તેથી પસાર થતા હો કે ગાડીમાં કે ટ્રેનમાં કે પ્લેનમાં હોવ તમે ઊંધી શકો ખરા અને એમાંથી 16,000માંથી પસાર થતા હો ત્યારે આપણું અંતરગ્રહ આ 5 કરોડના હીરાના પેટે કરતા પણ અમૂલ્ય છે એવું આજ સુધી આપણને લાગતું નથી માટે 6 વાગે ઉઠ્યા પછી પણ એમ થાય છે કે હજી તો 6 વાગ્યા સુધી અડધી કલાક લંબાવો એક ભાઈને પછી કેટલા વાગે ઉઠો છું મને કે 4:30 વાગે મેં કીધું 4:30 ઉઠીને કરું છું મને કે પાછું શું થયું આવા ઉઠવાનો મતલબ શું છે રાવણને આશ્ચર્ય થયું ચાલો 6 મહિને એક વાર જાગે તે ઘરે પૃથ્વીની જેવું ને પાછો 6 મહિના સુધી શું થાય એની સાથે કોઈ ડીલ કરવું હોય કોઈ વ્યવહાર કરવો હોય કોઈ વાતચીત કરવી હોય તો 6 મહિના સુધી મળે શું કરો રાત નહીં કરે જાગે 6 મહિના પછી ચાલે અને એક ગાળો ગાળું મોડું આવ્યું 6 મહિના પૂરા થવાના કુંભકર્ણને જાગવાનો સમય હતો રાવણ બરાબર એ સમયે આવ્યો એને રાહ જોઈને બેઠો તો કે કઈ શિક્ષા આપું જેવો જાગ્યો રાવણને જોઈને પથારો ઉભો થઈ ગયો શિક્ષા આદરણીય રાવણ કઈ તારા જીવનની આ કિંમત ચૂકાવી લેવાનું 6 મહિના સુધી પ્રયાસ કરે છે આવા જીવનનો કોઈ અર્થ છે આ સુઈને તું શું ઉકાળે છે કુંભકર્ણે જયારે આ સાંભળ્યું કે 6 મહિના સુઈને તું શું ઉકાળે છે એ વખતે કુંભકર્ણની માર્મિક એક વાક્ય એને કીધું કે હું તો 6 મહિના સુઈને કશું ઉકાળતો નથી પણ તું જાણીને શું ઉકાળે છે સમજતો તો જ ખબર પડશે કેટલાક માણસ સુતા હોય ને એ સારા પોતાની જાતને બીજાને નુકસાન શું કરે સુવાનો ઉદ્દેશ ના અપાય મેં જોઈને શું ઉતાર્યું એ તમે પૂછો તો મારે તમને પૂછવું છે કે જાગીને તમે શું ઉતાર્યું હું કદાચ જાગતો હોત ને તો જેટલું નુકસાન ન થાય કે હું સૂતો છું એમાં જેટલું નુકસાન નથી એના કરતા તમે જો સૂતાઓ છો તો રામાયણનું સર્જન ન થાવ રાવણ સૂતો તો રામાયણનું સર્જન ના થયું આ જાગતા છે એને જાગતા કહી શકાય ખરા આટલી વાત હતી શું કરવાની સુઈને મેં શું ઉકાળ્યું એના કરતા જાગીને તમે શું ઉકાળ્યું બહુ સવાલો આપણને તમને બધાને વ્યવહારથી પૂછી શકું અમદાવાદમાં તો મુંબઈની લોકલ ટ્રેનમાં એમને વિચારવું તો નથી પડતું સવારના 8:23 ગાડીમાં નીકળવાનું એટલે નીકળવાનું રાતે પાછી 9:23 પાછું આવવાનું
એ જૂની પછી સાચી ના થાય અને એકબીજાને એવા સોટેલા હોય કાર જળ ગરમી હોય વરસાદ હોય આવા સંઘર્ષમય જીવન જીવવું અને કમ્પ્લીટ અપ્રમત્તને હવે લાઈફ વ્યવહારથી કહેવાય. આ કેવી પ્રકાર છે તમે 25 વર્ષ પછી જાય અને 25 વાળો નવો ભાઈ તૈયાર હતો અને અપ્રમત્ત જીવન કહેવાય કે ન કહેવાય અને જાગૃત કહેવાય કે ન કહેવાય. આનંદજી મહારાજ આવી કોઈ જાગૃતિની વાત નથી કરતા. મોહ નિદ્રાસે જાગૃત કરતે સત્યથી કાન સુનાઈ આનંદથી ભરી આવી સખી આનંદથી ભરી આવી. મોહના પદલો જ્યારે થકી જાય અને અંદરના આનંદની અનુભૂતિ થાય ત્યારે સમજાય છે વાસ્તવિકતા શું ઠીક છે અને આનંદ શું ઠીક છે. સંયોગોમાં સ્નેહીઓમાં શરીરમાં અનેક સામગ્રીના આનંદની ઇતિશ્રી માની લેવા વાળાને મોહના પડલો ઉડે થતા જે આનંદની અનુભૂતિ થાય છે એ અનુભૂતિની વાત તો થવા દો. સ્વપ્ને કલ્પના પણ કરી શકતા નથી. રૂપિયામાં ઢોકળા વગર કોઈ સુખ હોય એવું તમે કલ્પી શકો ખરા? કેરીની સીઝન આવે એ વખતે આંબલી કરવામાં કેરીના રસ કરતા વધારે આનંદની અનુભૂતિ છે. આવું તમે સ્વપ્ને વિચારી શકો ખરા? કરવાની વાત કરો. મૂળ પ્રપંચોમાં ક્રિયા અને વ્યવહારની અંદર ધાર્મિક જીવન પણ આપણું પૂરું થાય છે, પણ સમજણ અને અનુભવની કક્ષામાં આપણે જવાનું છે. મોટી ઓળીઓ કરનાર પણ જો એ વિચારે કે ઓળીનું સેટિંગ એવી રીતે કરવું કે કેરી ગળો નડે નહીં, તે બિગાડી નડે નહીં, એના ભરવો તો કરવા પડે ને પાસે ઓળી કરી છે ત્યારે ક્રિયા અને વ્યવહારમાં ઓળી નહીં પણ સમજણ અને અનુભવના સ્તરમાં જે આંતરિક સમૃદ્ધિના આનંદની અનુભૂતિ કરવાની હતી એનાથી ચૂકી જવા. આનંદજી મહારાજ આપણને પડદાના રૂપમાં ટકી રહ્યા છે એવી કલ્પના તમે કરજો. ત્યાં સૌએ ઉપરધારના ભાવ હોય છે. સમજણ હોય તો દુઃખી કરવાની કોઈની તાકાત નથી અને સમજણ ન હોય તો દુનિયાની કોઈ સામગ્રીને દુઃખી કરવાની તાકાત આપણને નથી. અને સમજણનું ફળ આવવું બહુ કઠણ. ખાલી ભણી લેવાથી કે આગળનો ભણી લેવાથી પણ સમજણના ફળ નથી આવતા. એની માટે ચિંતન જોઈએ, મનન જોઈએ, નિધિધ્યાસન જોઈએ, પદાર્થ જોઈએ, હૃદયનું ઔદાર્ય જોઈએ અને તીક્ષ્ણ બુદ્ધિ જોઈએ, વિશ્વાસ ભાવના જોઈએ. આ બધા તત્વો ભેગા થાય ત્યારે સમજણનો અર્થ ઉભો થાય છે. અને આપણામાં સમજણ છે કે નહીં એનું માપદંડ ક્રાઇટેરિયા આપણી પાસે કેટલું જ્ઞાન છે એના પરથી માપવાની ભૂલ ક્યારેય કરશો નહીં. ધ્યાનથી સંબંધ એક વાક્ય સમજણ અને જ્ઞાનમાં તો આભ અને ગાભનું અંતર. જ્ઞાનની પરિણતિ એનું નામ છે સમજણ.
જ્ઞાનનું પરિણામ છે સમજણ અને જ્ઞાનનું ફળ છે એનું નામ છે સમજણ. મારે બીજાને સહાય કરવી જોઈએ આ જ્ઞાન. હવે સહાય કરવાનું વાળું આવે અને છતાં આપણે આપણો શ્વાસ કાઢીએ તો સમજવાનું જ્ઞાન તો નથી, મિથ્યા જ્ઞાન છે. સમજણની તો વાત જ ન રાખો. ભિખારી માણસ રોડ ઉપર ચપ્પલીઓ લઈને ભીખ માંગવા બેઠો હોય, એને કેટલી અપેક્ષા રાખવાનો અધિકાર છે? હવે સવાલ સાંભળો. ફૂટપાથ ઉપર બેઠેલો ભિખારી ચપ્પલીઓ લઈને ભીખ માંગે છે, તેને કેટલી અપેક્ષા રાખવાનો અધિકાર છે? આજે મારું પેટ ભરાવવું જોઈએ આવી અપેક્ષા કોઈ રાખી શકે ખરા? ચપ્પલીઓ લઈને ભીખ માંગવા બેઠેલો ભિખારી એનું ગણિત ખાલી એટલું જ હોય, આજે મને જે મળે, જેની પાસેથી મળે, જેટલું મળે, જેવું મળે, જયારે મળે એટલું મારે લેવાનું. આનાથી વિશેષ એની પાસે કોઈ ગણિત કે અપેક્ષા હોય નહીં. અને એ ભિખારી પણ ઓછું મળ્યું, વસ્તુ મળ્યું, જેવું તેવું મળ્યું એમાં પોતે પેલા મૂંગીને બેઠો કે જે વસ્તુ મારા હાથમાં નથી એમાં અપેક્ષા રાખવામાં મજા નથી. કોઈએ વસ્તુ કાઢીને આપ્યું છે તો અપેક્ષા ન રાખી શકું કે તમે ઉપયોગ આપો, એના મનની મરજી. કોઈએ એકવાર જ આપ્યો છે તો માંગી ન શકું કે તમે કાજુ તકલીફ આપો, એના મનની મરજી છે અને મારા પુણ્યનો સીમા છે. અને આ ભિખારીએ ગણિત સમજી રાખ્યું છે, માટે જે મળે છે એનો સ્વીકાર કરી મસ્તીથી ખાઈ ભોગવી અને એ ફૂટપાથ ઉપર મસલા બનાવતો ભ્રષ્ટ સાક્ષી જાય. જે ધંધામાં તમે 25 લાખ મેળવવાની અપેક્ષા હતી એવા લાખ થયા, અથવા તો અહીંથી ધંધો કરવા માટે તમે જાઓ. હવે મારે આ સવાલ તમને પૂછવો કે કેટલી અપેક્ષા લઈને જવાનો આપણો અધિકાર છે? ખાવામાં, પીવામાં, પહેરવામાં, ઓઢવામાં, ધંધામાં, રૂપિયામાં, કમાવામાં, સત્તામાં દરેક ક્ષેત્રનો આપણે વિચાર કરીએ તો કેટલી અપેક્ષા રાખવાનો આપણને અધિકાર? ભિખારી આપણને લાગે છે અને આપણે આપણી જાતને ચેક માનીએ છીએ. રસોઈ બનાવતો તો એક રોટલી બની ગઈ, શેઠાણીને પૂછ્યું કે આ રોટલી બની ગઈ છે એનું શું કરું? શેઠાણીએ સરસ પ્રશ્ન કર્યો, મારા પેટ બન્યા છે કે બાકી છે? ઓલો કે જમી લીધું છે તો કે તો ફેંકી દે. ધીરે ધીરે સમજાવે જમવાના બાકી હોય તો હું કરું? પોતાની જાતને શેઠ માનતા હોય પણ શેઠાણી નજરમાં શેઠ શું છે? આ વિચારતા મને વિચાર આવ્યો કે જ્યાં સુધી આપણે કુટુંબમાં જવાના નથી ત્યાં સુધી શેઠની આવવાની નથી.
ઘરમાં જઈને આપણે લોક કરાવીએ તો આ ઘરમાં માલિક એનું વાત નથી. ધંધામાં જઈને લોક આપણે કરાવીએ તો આ કંપનીનો બોસ હતું, આ સંઘનો સચિવ હું છું, આ સમાજનો આગેવાન હું છું. આવી શેખાઈ આપણે આપણી જાતે આપણા માટે ચડાવી દેતા હોઈએ. કરવાની અમરચંદાઈ છે, જોઈ છે, સમજી છે, અનુભવી છે, ખબર પડે છે. ગઈકાલનો પ્રાઇમ મિનિસ્ટર આજે ખુરશે ખુરશા ઉડી જાય છે, એનો હાલતું પણ મળતું નથી. બ્રિટનના શાહી રાજવી જ્હોન કેનેડી જેવા હોય ને એ આખા ને આખા દરિયા એટલાન્ટિક મહાસાગરમાં ઘડાઈ જાય છે, એની લાશ પણ મળતી નથી. તે પણ પછી તેની શેખાઈ ઓલમ ભરે મત કીધો પ્રભુ की ओलम भरे मत कીધो सवरमा कीधो आ तो तुमने पाम्या प्रभु साई अमे तो संसारनी देते साची प्रभुताई कई एक वखत चित्तोसियाમાં આપણું અવસ્થાન થયું. એ આપણી શેખાઈ, એ આપણી પ્રભુતાઈ, એ આપણી મોટાઈ. અને એ મોટાઈ એવી કે આપણું સિંહાસન કોઈ ખેતી બી ન શકે, આપણને હલાવી ન શકે, કે આપણને નીચે ઉતારી પણ ન શકે. आज तुमने पाम्या प्रभुताई तो संसारने देते प्रभुजी भगवान તમે કદાચ જાણો છો પણ તમે વિચારતા નહીં. હું ભણાઈ ગયો છું. હવે હું તમને ઓળખા આપું, સત્તા આપું તો પણ તમે મારા ઉપર ગુસ્સો નહીં કરતા. એક દિવસ એ હતો કે તમે મારી ચાકરી કરતા હતા, પગ દબાવતા હતા, તમે ભિખારી હતા ને હું તમને ખાવા આપતો હતો, તમે નોકર હતા ને હું તમારો શેઠ હતો. પણ આ સંસારના ચક્કરે, કર્મના ચક્કરે એવું ચક્કર ફેરવી નાખ્યું. આ તો તુને પામ્યા પ્રભુતાઈ અમને તો સંસાર લીધે છે અને ઘેરના ભેદથી. આ વાત મારે તમને કેવી છે. આપણે આપણી જાતને છે ભલે કદાચ માની લઈએ. એટલે આપણે બધા અહીંયા ભેગા તત્વ ચિંતન કરીએ છીએ, ઘણું કરવું નથી. હવે આપણે ગર્ભપતિ છીએ, રોગપતિ છીએ, કાળા છીએ, જુદા છીએ, ગોળા છીએ, ખરા છીએ, બધું બાજુમાં મૂકો. પરંતુ એક ગણિત સમજી લો, કર્મની પરાધીનતા છે. મારી બાજી મારા હાથમાં નથી. ભિખારી સમજે છે મારી બાજી મારા હાથમાં નથી. જે મળે એ મારે ચલાવવાનું. કર્મના ગુલામ આપણે છીએ. શું અપેક્ષા રાખવાનો આપણને અધિકાર છે? સૌથી પહેલો રજીસ્ટ્રેશન. તમારા ટેકનોલોજીમાં જોઈએ છે ત્યાં આંગળી દાદોને દરવાજા ખુલી છે. 50 કિલોમીટર દૂરથી સાત દાદોને તમારા એસી ઘરમાં ચાલુ થઈ જાય. આ તમારી દુનિયાની ટેકનોલોજીને ખબર. અને પછી બીજું વાક્ય કીધું કે એકાદ 6 મહિના પછી એટલે આ ટેકનોલોજી પર બધે બદલામાં નવી આવશે. અપેક્ષાઓ વધતી જાય, સગવડની ભૂખ વધતી જાય અને શૂન્ય જ્યાં સુધી પેટ છે ત્યાં સુધીની વાત સુધી. જે બી પુણ્ય કરવાનું સગવડના માલવાની ટેવ એકવાર પડી ગઈ અને પુણ્ય કરવાનું છે અને ભય ભેગા થવું પડે છે. એવી વખતે કેવા હાલવાનું પડશે. અંગ્રેજીના કહેવો કે વી ફોર ધ બેસ્ટ ને રેડી ફોર ધ વર્સ્ટ. હવે આપણે ગાળાના તારા વિશે બીજે ઓકે તમારી પુણ્ય ભોગવો. અને બીજો વિચાર મને આવ્યો તો એ ભોગવતું એની વિચાર પણ નહીં કરતા. હવે તમારો વિચાર આવ્યો કે પુણ્યથી વધારે ને પેટથી વધારે કોઈ ભોગવતું નથી. આપણે જે રોકીએ ખાઈ શકતા ન હોય ને સ્વામી વાત્સલ્યમાં કોઈ ભાગ લાવવા જાતી જતું હોય ને બાજુ આવે વિચાર નહીં કરતા.
ચાઇનીઝ વિચારતો કે એકથી વધારે ખાવાનું નથી અને પુણ્યથી વધારે કોઈ ભોગવવાનું નથી. આપણું પેટ અને આપણું પુણ્ય આપણી મર્યાદામાં છે, એનું પેટ અને એનું પુણ્ય એની મર્યાદામાં છે. साधु आनंद जी महाराज का अंदाज है क्या सोवे इतना ज्यादा भाव है अरे वैसे बोला नहीं तो क्या कुंभकर्ण ने घंटों અને ઘંટોળિયા પછી ઉભો હજી તેનો છે તેમ કે એની ઘટિયા નિદ્રા છે. આપણને ઘંટોળવા આપણે આપણી જાતને ઘંટોળવી અને જાગૃત કરવી બહુ કઠણ. ક્રિયા અને વ્યવહારના સ્તરે તો આપણે બધી પદાર્થ આવી શકીએ છીએ, પણ જ્ઞાનનો જે પરિપાક છે એ સમજણ અને સમજણ પછીનું સ્તર જે અનુભવનું છે ત્યાં આવવાનો બહુ જોડાવા ઘણા જાણવા જેવું કેમ છે. શેરીમાં તેલ થાય, સ્ટેશનમાં તેલ થતો હોય એની માટે તમે ઇન્દ્રિય જોવાની અપેક્ષા શું રાખો? તમે જરાક બજારમાં જાઓ છો, કાંકરિયા જાઓ છો કે મારું જરાક રસ્તો લેતા આવો છો અને તરત છૂટછૂટ જોઈ દે ના હું તો ત્યાં નથી કરતી, હું તો અહીં કરું. તારે આ તમને બતાવું એક નાનકડી ભૂમિકામાં પણ તો આપણે થઈ સમજણની ભૂમિકા આ છે કે સ્વાર્થને કેટલો ગુણ કરો છો અને બીજાને કેટલા આગળ કરો છો ત્યાંથી સમજણની શરૂઆતને જ્ઞાનનો પરિપાક શરૂ થાય. માપદંડ ખાલી એટલું જ છે, મારામાં સમજણ છે તે નહીં. સંસ્કાર તો આપણે કરી રાખીએ બે કરે તારા કરતા ઘણી નિવારીને જોઈએ તો નહીં દેખાય. અને જયારે પ્રેક્ટિકલ અમલ કરવાનો થાય મારામાં સમજણ છે તે નહીં, એનું માપદંડ આપણી પાસે છે અને આપણે તેનાથી માપવાનું છે કે જયારે પણ કોઈ પણ કરે કોઈ પણ ઘટના ઘટે છે એમાં હું મારી જાતને આગળ કરું છું કે બીજાને આગળ કરું છું એના ઉપરથી સમજણની પારાસ્થિતિ નક્કી થાય. વ્યવહારના સ્તરે બહુ આપણે કરીએ છીએ ખૂબ અનુમોદવા અને થોડાક આગળ મારે તમને લઈ જવા. સંસ્કારના મૌત સાથે એસો એટલે મહારાજ કે અપશક્તિ એમ કરો ધર્મ એ આત્મસાક્ષી કે કરવાની ચીજ છે, કોઈને બતાવવાની ચીજ નથી. એક બાજુ સોના ચાંદીના ઉપકરણમાં ભગવાનની પૂજા કરવાની ને બીજા પક્ષે કરોડો રૂપિયા લોકોના દબાવવાના. અને એ ધર્મના નામે એમનું એકદમ નાની પ્રાપ્ત તમને કહી દો ધર્મની ડેફિનેશન કાલે વધારે વિચાર એના ઉપર આજ સુધી ધર્મ તો આપણે બહુ કર્યો પણ ધર્મની એક ધાર્મિક વ્યાખ્યા મનસ્વી આવ્યા હોય તો લખી લો. આત્મ જાગૃતિ દ્વારા આત્મ સમૃદ્ધિને સહજ કરવાનો પ્રયાસ એનું નામ છે ધર્મ. આત્મ જાગૃતિ દ્વારા આત્મ સમૃદ્ધિને સહજ કરવાનો એક પ્રયાસ એનું નામ છે